માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણને એમ ખાલા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે આપણને ત્યારે રામાયણ ક્યાં જઈ એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ